નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 11મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ એના પરનો 7મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 6 લેક્ચરની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જે 6 લેક્ચરોની અંદર છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ, એટલે કે લેક્ચર નંબર 6ની વાત કરીએ, તો આપણે છેલ્લે ભણ્યા છીએ વિવિધ જે ક્લોનિંગ વાહકો હોય છે, એની વિશેષતાઓ, એની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો છે. જેમ કે ગયા લેક્ચરમાં આપણે જોયું ભાઈ, કોઈ પણ ક્લોનિંગ વાહક પાસે એક શું હોવું જોઈએ? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જેને ઓરી સિક્વન્સ આપણે કહેતા હતા. ફરજિયાતપણે કોઈ પણ ક્લોનિંગ વાહક પાસે ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોવું જોઈએ, જેની મદદ વડે પોતે સ્વયંજનન પામી શકે. બરાબર, કોઈ પણ બેક્ટેરિયાના ડીએનએથી સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે. કઈ રીતે એવું કરી શકે? તો ભાઈ એની પાસે એક સિક્વન્સ હોય જેને આપણે ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહીએ. તો દરેક ક્લોનિંગ વાહકની એક આ ખાસિયત હોવી જોઈએ. સેકન્ડ, બીજી વાત આપણે કરી હતી પસંદગીમાન રેખક. આ પણ ક્લોનિંગ વાહકની એક અગત્યની લાક્ષણિકતા છે. હવે પસંદગીમાન રેખક તરીકે સામાન્ય રીતે શું હોય? તો ભાઈ પસંદગીમાન રેખક તરીકે સામાન્ય રીતે ક્લોનિંગ વાહક, એટલે કે ખાસ કરીને પ્લાઝમિડની આપણે વાત કરતા હોય તો એની અંદર આવેલા હોય એન્ટીબાયોટિક અવરોધક જનીનો, પ્રતિજૈવિક દ્રવ્યનો અવરોધ કરતા જનીનો આવેલા હોય. જેમાં PBR322ની આપણે વાત કરી, તેમાં 2 પસંદગીમાન રેખકો આવેલા હતા. એક હતું ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ અને એક હતું એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ. એ કઈ રીતે મદદરૂપ થાય છે? તો તમે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ પર તમારું ઈચ્છિત ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ માટેનું જીન છે એને તમે એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપીને એની વચ્ચે તમે તમારો ઇન્ટરેસ્ટનો ડીએનએ દાખલ કરી દો, અને એ જે પુનઃસંયોજિત ડીએનએ તૈયાર થયું એને તમે જે પણ બેક્ટેરિયામાં દાખલ કરશો ને એ બેક્ટેરિયા એમ્ફિસિલિન જે એન્ટીબાયોટિક છે એના યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામશે, પણ ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં. જેથી તમે ઓળખ કરી શકો કે ભાઈ જે બેક્ટેરિયા ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામી શકતા નથી એ આપણા બેક્ટેરિયા એવા બેક્ટેરિયા છે જેમાં રીકોમ્બિનેન્ટ ડીએનએ હાજર છે. તો મતલબ એવી ડીએનએ ક્લોનિંગ વાહકોની અંદર આવેલો એવો ભાગ કે જે તમને પસંદગીમાં મદદરૂપ થાય છે અને પસંદગીમાન રેખક કહે છે. અને ત્રીજી લાક્ષણિકતા વિશે આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ પણ ક્લોનિંગ વાહકની અંદર ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ સ્થાન આવેલું એક, જે જગ્યાએથી તમે ક્લોનિંગ ડીએનએને અથવા તો વાહક ડીએનએને કાપી અને એના જ સ્થાન ઉપર તમે તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કરી શકો. બીજું આપણે એવી વાત કરી હતી કે ભાઈ સામાન્ય રીતે એક પ્લાઝમિડ પર એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે રિસ્ટ્રિક્શન સાઇટ કેટલી આવેલી હોવી જોઈએ? તો ભાઈ એક હોવી જોઈએ. એક કરતાં વધારે હોય તો શું પ્રશ્ન થાય? તો ભાઈ એક કરતાં વધારે હોય તો તમારો વાહક ડીએનએ છે એક કરતાં વધારે ટુકડાઓની અંદર વિભાજિત થઈ જાય, પછી તમે તમારો ઈચ્છિત ડીએનએ એની અંદર દાખલ કરી શકો નહીં. તો આટલી માહિતી વિશે આપણે ગઈકાલના લેક્ચરની અંદર વાત કરી હતી. હવે આવીએ આજના લેક્ચર પર કે ભાઈ આજે આપણે કઈ બાબતની ચર્ચા કરવાની છે. તો આજે આપણે પહેલી વાત કરીશું વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહક. એટલે ગઈકાલે આપણે શું વાત કરી હતી? ગઈકાલે આપણે જે જનીનનું ક્લોનિંગ કરી અને એને કોની અંદર દાખલ કરતા હતા? બેક્ટેરિયાની અંદર દાખલ કરતા હતા. ગઈકાલે આપણે શું કામ કરતા હતા? તો પહેલાં બેક્ટેરિયાનું પ્લાઝમિડ કાઢતા હતા. એ પ્લાઝમિડની અંદર કોનું પ્લાઝમિડ લીધું હતું? ઇશ્ચેરેશિયા કોલાઈનું. એના પ્લાઝમિડની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કટ કર્યું. એ કટ કરેલ જગ્યાએ તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કર્યો અને એ જે તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ તૈયાર થયો એને તમે પાછો બેક્ટેરિયાના કોષમાં દાખલ કરતા હતા. મતલબ ત્યાં બેક્ટેરિયા માટે ક્લોનિંગ વાહક તરીકે કોણ વર્તતું હતું? તો પ્લાઝમિડ વર્તતું હતું. આજે આપણે કોના માટે ક્લોનિંગ વાહકોની વાત કરવાના છીએ, અથવા તો ક્લોનિંગ જનીનો માટેના વાહકોની વાત કરવાના છીએ? તો ભાઈ આજે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓ માટે ક્લોનિંગ વાહકો તરીકે કોણ વર્તે છે
એના સંદર્ભમાં વાત કરવાના છીએ. ચાલો તો લેક્ચરમાં આગળ વધીએ અને જોઈએ કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં ક્લોનિંગ વાહક તરીકે કોણ ઉપયોગમાં આવે છે અથવા તો ક્લોનિંગ વાહક તરીકે કોણ વર્તે છે. તો પહેલી સ્લાઇડમાં આપણે થોડાક ફોટોગ્રાફ રાખ્યા છે. ઉપર ટાઇટલ તમે જોશો તો વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ વાહકો, આપણું આવું ટાઇટલ છે સ્લાઇડનું. તો એનો અર્થ એવો થાય છે કે સ્લાઇડની અંદર જે કોઈ પણ ઇમેજ દર્શાવેલી છે, ઇમેજમાં જે કોઈ પણ સજીવ છે એ સજીવ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર આપણને ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગમાં આવતા સજીવો હશે. ચાલો જોઈએ કઈ રીતે. તો તમને બીજું એક વસ્તુ કે આપણે જ્યારે વનસ્પતિ કોષની અંદર કોઈ ઈચ્છિત ડીએનએ દાખલ કરવાની વાત કરતા હોય કે પ્રાણી કોષની અંદર ઈચ્છિત ડીએનએ દાખલ કરવાની વાત કરતા હોય ને, તો આ જ્ઞાન કે ભાઈ કઈ રીતે તમે વનસ્પતિ કોષની અંદર ઈચ્છિત ડીએનએ દાખલ કરી શકશો, કઈ રીતે તમે પ્રાણી કોષની અંદર ઈચ્છિત ડીએનએ દાખલ કરી શકશો, આ જ્ઞાન આપણે કોની પાસેથી પ્રાપ્ત થયું છે? તો ભાઈ એ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે બેક્ટેરિયા. આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે બેક્ટેરિયા અને વાયરસ પાસેથી કે ભાઈ કઈ રીતે તમે વનસ્પતિ કોષમાં બેક્ટેરિયા અને વાયરસમાં ખાસ કરીને કોણ? રિટ્રોવાયરસ વર્ગના જે વાયરસ છે એની કે ભાઈ વનસ્પતિ કોષની અંદર અને પ્રાણી કોષની અંદર કઈ રીતે તમે તમારો ઈચ્છિત ડીએનએ દાખલ કરી શકો છો, એના માટેનું જ્ઞાન આપણને કોની પાસેથી પ્રાપ્ત થયું છે? તો ભાઈ એ માહિતી આપણને તમે કઈ રીતે તમારા ઈચ્છિત ડીએનએને વનસ્પતિ કોષની અંદર દાખલ કરી શકશો, પ્રાણી કોષમાં દાખલ કરી શકશો, સ્થળાંતરિત કરી શકશો, એ આપણને બેક્ટેરિયા અને વાયરસ પાસેથી શીખવા મળ્યું છે. એ આપણે કોની પાસેથી શીખ્યા છીએ? તો ભાઈ બેક્ટેરિયા અને વાયરસ પાસેથી. હવે આવું આપણે શું કામ કહીએ છીએ? તો એક બેક્ટેરિયાનું હું તમને એક્ઝામ્પલ આપું. અહીંયા ફોટોગ્રાફની અંદર એ બેક્ટેરિયા છે. બેક્ટેરિયાનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ. બેક્ટેરિયાનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ. આ એક એવા બેક્ટેરિયા છે કે જે વનસ્પતિ કોષ પર અથવા તો વનસ્પતિ માટે રોગકારક છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ નામના એક બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા પાસે જો ધ્યાન આપજો, હું જે વાત કરું છું એને ધ્યાનથી સમજજો. અહીંયા ઇમેજની અંદર એક બેક્ટેરિયાનો ફોટોગ્રાફ છે. આ જે દેખાય છે આ એક બેક્ટેરિયા છે. આ કયા બેક્ટેરિયા છે? આ બેક્ટેરિયા છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ. એ બેક્ટેરિયાના પોતાના મૂળ રંગસૂત્રીય ડીએનએ ઉપરાંતનો એની પાસે એક વધારાનો ડીએનએ આવેલો, એને કહેવાય ટીઆઈ પ્લાઝમિડ. આ બેક્ટેરિયા જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ છે એની પાસે એ પોતાના મૂળ રંગસૂત્રીય ડીએનએ ઉપરાંતનો એક ડીએનએ આવેલો હોય ટીઆઈ પ્લાઝમિડ. ટીઆઈ પ્લાઝમિડનું પૂરું નામ થાય ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. હવે આ બેક્ટેરિયા શું કરે? તો ભાઈ આ બેક્ટેરિયા વનસ્પતિ કોષ હોય ને એના પર એને ચેપગ્રસ્ત કરે. એટલે સમજો કે આ એક વનસ્પતિ કોષ છે ફોર એક્ઝામ્પલ, અને આ એક બેક્ટેરિયા છે, બરાબર. તો જેવા આ બેક્ટેરિયા વનસ્પતિ કોષને ચેપગ્રસ્ત કરશે ને, એટલે આ બેક્ટેરિયા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેરન્સ પોતાનું જે ટીઆઈ પ્લાઝમિડ છે, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ છે ને, એને કોની અંદર દાખલ કરી દેશે? એને વનસ્પતિ કોષમાં દાખલ કરી દેશે. અને આ ટીઆઈ પ્લાઝમિડ છે ને વનસ્પતિનું જે મૂળ ડીએનએનો ભાગ હશે ને એની સાથે આવી અને જોડાઈ જશે. આ જે બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે એ વનસ્પતિ કોષમાં દાખલ થશે એટલે એ શું કરશે? તો ભાઈ વનસ્પતિ કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવી નાખશે. એટલે વનસ્પતિનો જે કોષ કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવાઈ ગયો એ સતત કોષ વિભાજન પામી અને ગાંઠ ઉત્પન્ન કરે. ગાંઠ માટે તમે શબ્દ વાપરો ટ્યુમર. ઇંગ્લિશમાં ગાંઠને કહેવાય ટ્યુમર. તો ટ્યુમર ઉત્પન્ન કરતું જે પ્લાઝમિડ છે ને ટીઆઈ, ટ્યુમર ઇન્ડ્યુસ કરવું એટલે પ્રેરવું, ટીઆઈ પ્લાઝમિડ એટલે કે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. તો એગ્રોબેક્ટેરિયમ પ્રાકૃતિક રીતે આ એગ્રોબેક્ટેરિયમ વનસ્પતિ માટે રોગકારક છે.
એગ્રોબેક્ટેરિયમ પ્રાકૃતિક રીતે કુદરતી રીતે શું કરે છે તો કે ભાઈ એગ્રોબેક્ટેરિયમ કુદરતી રીતે પોતાની પાસે રહેલા જનીનને વનસ્પતિ કોષમાં દાખલ કરવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકોને આ માહિતી મળી એટલે વૈજ્ઞાનિકોએ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સની આ જે ખાસિયત છે ને એ ખાસિયતનો ઉપયોગ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર કર્યો. એ માત્ર શું કરે છે તો ભાઈ એ માત્ર એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સનું આ જે ટીઆઈ પ્લાઝમિડ છે ને એ ટીઆઈ પ્લાઝમિડને કાઢે. એ ટીઆઈ પ્લાઝમિડની અંદર એક જીન આવેલું છે કે જે જીન વનસ્પતિ કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે છે. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું તો ભાઈ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સના પ્લાઝમિડ પર એ જે જીન આવેલું હતું ને એ જીનને એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ વડે કાપ્યું અને એ જીનને કાપીને એ જીનની વચ્ચે એણે પોતાનું જે આપણું ઈચ્છિત ડીએનએ આપણે જે એની અંદર દાખલ કરવા માંગતા હોય ને એ આ પ્લાઝમિડમાં આ જીનની અંદર દાખલ કરી દીધું. એટલે જે ગાંઠ ઉત્પન્ન કરતું જનીન પ્લાઝમિડ પાસે હતું એ તો નિષ્ક્રિય થઈ ગયું. હવે આ પ્લાઝમિડને પાછો કેમાં દાખલ કરી દીધો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સ બેક્ટેરિયામાં. પછી એ બેક્ટેરિયાનો ચેપ કોને લગાડ્યો એ બેક્ટેરિયાનો ચેપ લગાડ્યો વનસ્પતિ કોષને. એટલે બેક્ટેરિયા પાસેથી ખાસિયત છે જ કે એ વનસ્પતિ કોષની અંદર પોતાના પ્લાઝમિડને દાખલ કરશે. એટલે હવે શું થશે તો ભાઈ બેક્ટેરિયા પોતાના પ્લાઝમિડને વનસ્પતિ કોષમાં દાખલ કરશે ને તમે શું કર્યું હતું એ બેક્ટેરિયાના પ્લાઝમિડની અંદર તમે તમારું ઈચ્છિત જનીન દાખલ કરી દીધું હતું એટલે તમારું ઈચ્છિત જનીન ઓટોમેટિકલી વનસ્પતિ કોષની અંદર દાખલ થઈ ગયું. તો આપણે અહીંયા કોની જે લાક્ષણિકતા છે એનો ઉપયોગ કર્યો તો આપણે બેક્ટેરિયાની જ લાક્ષણિકતાનો બેક્ટેરિયા પાસે જે ક્ષમતા છે એ જ ક્ષમતાનો ઉપયોગ કરી અને આપણે ક્લોનિંગ જનીનને આપણે વનસ્પતિ કોષની અંદર દાખલ કરીએ છીએ. હવે આવા જ એક બેક્ટેરિયા બીજા છે એગ્રોબેક્ટેરિયમ પ્રજાતિના આ જેમ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે ને એમ એગ્રોબેક્ટેરિયમ રાઇઝોબિયન્સ એવા એક બેક્ટેરિયા છે. એની અંદર આવું એક પ્લાઝમિડ આવેલું હોય આરઆઈ પ્લાઝમિડ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું પ્લાઝમિડ કયું છે ટીઆઈ પ્લાઝમિડ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ બરાબર. અને એગ્રોબેક્ટેરિયમ રાઇઝોબિયન્સનું પ્લાઝમિડ કયું છે આરઆઈ પ્લાઝમિડ. તો આ ટીઆઈ પ્લાઝમિડ અને આરઆઈ પ્લાઝમિડ એ બંને પ્લાઝમિડ શેના માટે ઉપયોગમાં આવે છે તો ભાઈ એ બંને પ્લાઝમિડનો ઉપયોગ કરી અને તમે તમારો ઈચ્છિત જનીન છે અને વનસ્પતિ કોષની અંદર દાખલ કરી શકો છો. કેમ તો ભાઈ આ પ્લાઝમિડ જે બેક્ટેરિયાના છે ને એ બેક્ટેરિયા પ્રાકૃતિક રીતે વનસ્પતિ કોષને ચેપગ્રસ્ત કરે છે અને જ્યારે આ બેક્ટેરિયા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સ વનસ્પતિ કોષને ચેપગ્રસ્ત કરશે ત્યારે એ પોતાના પ્લાઝમિડને ઓટોમેટિકલી ક્યાં દાખલ કરશે તો ભાઈ વનસ્પતિ કોષમાં દાખલ કરે. તમારે માત્ર શું કામ કરવાનું છે તો ભાઈ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સનું પ્લાઝમિડ ટીઆઈ પ્લાઝમિડ લેવાનું. એ ટીઆઈ પ્લાઝમિડની અંદર એક જીન આવેલું છે જે વનસ્પતિ કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે છે. તમારે એ જીનને કાપી અને એ જીનના સ્થાન ઉપર તમારે તમારું ઈચ્છિત જનીન દાખલ કરી દેવાનું. હવે એ જે પ્લાઝમિડ તૈયાર થયો જેની અંદર તમારું ઈચ્છિત જનીન છે અને એ પ્લાઝમિડને તમે રિકોમ્બિનેન્ટ ડીએનએ કહો. એ રિકોમ્બિનેન્ટ ડીએનએને તમે પાછો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સમાં દાખલ કરી દો અને હવે એ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન તમે કોને લગાડો વનસ્પતિ કોષને. એટલે એ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સ જેવો વનસ્પતિ કોષને ચેપગ્રસ્ત કરશે એટલે પોતાના પ્લાઝમિડને સીધું ક્યાં દાખલ કરશે વનસ્પતિ કોષમાં. હવે વનસ્પતિ કોષ કેન્સરગ્રસ્ત કોષમાં નહીં ફેરવાય કેમ કે એ જીન તો તમે પ્લાઝમિડમાં કાપી નાખ્યું છે અને એની જગ્યાએ તમે તમારું ઈચ્છિત જીન દાખલ કરી દીધું છે. એટલે જેવો પ્લાઝમિડ વનસ્પતિ કોષમાં આવ્યો એટલે તમારું ઈચ્છિત જનીન એ વનસ્પતિ કોષની અંદર દાખલ થઈ જશે. તો આ રીતે વનસ્પતિ માટે ક્લોનિંગ વાહકો તરીકે કોનો ઉપયોગ થઈ શકે છે તો ભાઈ બેક્ટેરિયાનો. કયા બેક્ટેરિયા એનું એક્ઝામ્પલ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ હોય કે એગ્રોબેક્ટેરિયમ રાઇઝોબિયન્સ હોય. આ એના એક્ઝામ્પલ છે અને બેયના પ્લાઝમિડ તો એકનું ટીઆઈ પ્લાઝમિડ છે એકનું આરઆઈ પ્લાઝમિડ છે. ટીઆઈ પ્લાઝમિડ એટલે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. આટલું યાદ રાખજો વનસ્પતિ માટે વનસ્પતિમાં ક્લોનિંગ વાહકો માટે. હવે બીજું એક્ઝામ્પલ આ તો વાત થઈ વનસ્પતિની અંદર તમે તમારું ઈચ્છિત જનીન કઈ રીતે દાખલ કરી શકો છો. વનસ્પતિમાં ક્લોનિંગ જનીન કઈ રીતે ક્લોનિંગ જીનનું વહન કઈ રીતે કરાવો છો એની વાત હવે પ્રાણી કોષમાં. તો અહીંયા એક વાયરસ છે. આ વાયરસ છે રિટ્રો વાયરસ વર્ગનો વાયરસ રિટ્રો વાયરસ. હવે રિટ્રો વર્ગના વાયરસ છે એ શું કરે એ પ્રાણી કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે.
કેન્સર થવાના ઘણા બધા કારણો છે, પણ એક કારણ વાયરસ વડે પણ કેન્સર થાય. ઓન્કોજેનિક વાયરસ જેને કહેવાય, જે રિટ્રોવાયરસ વર્ગના વાયરસ હોય. હવે આ ઓન્કોજેનિક વાયરસ છે એ પ્રાણીકોષને ચેપ લગાડે છે. કઈ રીતે પ્રાણીકોષને ચેપ લગાડે છે? તો માનો એક પ્રાણીકોષ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આ એક પ્રાણીકોષ છે, અહીંયાથી એક વાયરસ આવે છે. સમજો કે એક વાયરસ આવે છે, આ વાયરસ આના પર આવીને એટેક કર્યો. એટલે વાયરસની ખાસિયત છે કે વાયરસ શું કરે, કોઈ પણ કોષ પર જ્યારે વાયરસ એટેક કરશે એટલે વાયરસ પોતાનું જે જનીન દ્રવ્ય હોય ને, આરએનએ કે ડીએનએ, એને કોષની અંદર દાખલ કરી દેશે. હવે કોષની અંદર પહેલેથી પોતાનો મૂળ રંગસૂત્રીય ડીએનએ તો આવેલો જ હતો. આ પ્રાણી કોષનો મૂળ રંગસૂત્રીય ડીએનએ છે, આ તો આવેલો જ હતો. અને જેવો વાયરસ એને ચેપ લગાડ્યો, એટલે વાયરસની ખાસિયત છે કે વાયરસ પોતાના જનીન દ્રવ્યને ક્યાં દાખલ કરે, કોષની અંદર દાખલ કરી દે. હવે આ રિટ્રોવાયરસનું જે જનીન દ્રવ્ય કોષમાં દાખલ થયું ને, એ રિટ્રોવાયરસના જનીન દ્રવ્ય પર એક જીન આવેલું હોય, જે પ્રાણી કોષને શેમાં ફેરવે, કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે. એટલે જેવું રિટ્રોવાયરસનું જનીન દ્રવ્ય પ્રાણી કોષમાં પ્રવેશે એટલે પેલું જીન, જે ઓન્કોજીન છે, જે કેન્સરગ્રસ્ત જીન છે, એ કોષની અંદર પ્રવેશશે. હવે તો ભાઈ જેવું આ જનીન દ્રવ્ય આમાં પ્રવેશ્યું એટલે એ જનીન દ્રવ્ય સીધું કોષના, પ્રાણી કોષના મૂળ રંગસૂત્રીય ડીએનએ સાથે આવીને જોડાઈ જશે, સંયોજાઈ જશે, મૂળ ડીએનએ સાથે જોડાઈ જાય. અને આ કોષને કેવા કોષમાં, સામાન્ય કોષને કેવા કોષમાં ફેરવી નાખે, કેન્સરગ્રસ્ત કોષમાં. કેન્સરગ્રસ્ત કોષમાં. હવે વૈજ્ઞાનિકોએ જોયું કે આ જે રિટ્રોવાયરસ વર્ગના વાયરસ છે એ પોતાના જનીન દ્રવ્યને પ્રાણી કોષમાં દાખલ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે વૈજ્ઞાનિકોએ રિટ્રોવાયરસની આ લાક્ષણિકતાનો જ ઉપયોગ કરી અને એનો રિટ્રોવાયરસ વર્ગના વાયરસનો ક્લોનિંગ વાહક તરીકે, પ્રાણી કોષમાં ક્લોનિંગ વાહક તરીકે અથવા પ્રાણીઓમાં ક્લોનિંગ વાહક તરીકે એનો ઉપયોગ કર્યો. કઈ રીતે? તો જે રીતે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સમાં કર્યું હતું એ જ રીતે સમજો કે પહેલાં વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું, ભાઈ રિટ્રોવાયરસને લીધા, રિટ્રોવાયરસનું જે જનીન દ્રવ્ય છે એને અલગીકૃત કર્યું. એ જનીન દ્રવ્યની અંદર ઈચ્છિત જનીન છે એ આપણું દાખલ કર્યું અને પાછું એ જનીન દ્રવ્યને રિટ્રોવાયરસની અંદર દાખલ કરી દીધું. હવે એ રિટ્રોવાયરસ હતો કે જેની પાસે તમારું ઈચ્છિત જનીન છે, એ રિટ્રોવાયરસને તમે તમારે જે પ્રાણી કોષમાં દાખલ કરવા છે એ પ્રાણી કોષને તમે આ રિટ્રોવાયરસનો ચેપ લગાડો. એટલે એ રિટ્રોવાયરસ જેવો એ વાયરસને ચેપ લગાડશે એટલે પોતાનું જનીન દ્રવ્ય વાયરસની અંદર દાખલ કરશે અને એ જનીન દ્રવ્ય પર તમારું ઈચ્છિત જનીન છે એટલે તમારું ઈચ્છિત જનીન ઓટોમેટિકલી પ્રાણી કોષમાં દાખલ થઈ જશે. જનીન થેરાપી જેને આપણે કહીએ છીએ, જેની અંદર અમુક જનીન વિકૃતિ ધરાવતા કોષની અંદર જે વિકૃત જનીન છે એના સ્થાન ઉપર સારું પ્રભાવી જનીન દાખલ કરવા માટે રિટ્રોવાયરસ વર્ગના વાયરસનો ઉપયોગ જનીન થેરાપીની અંદર પણ કરવામાં આવે છે. તો પ્રાણી અને વનસ્પતિની અંદર જનીન વાહક, ક્લોનિંગ વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે? તો ભાઈ બેક્ટેરિયા અને રિટ્રોવાયરસ વર્ગના વાયરસ. બેક્ટેરિયાનું એક્ઝામ્પલ આપવું હોય તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ અને વાયરસનું એક્ઝામ્પલ તો ભાઈ રિટ્રોવાયરસ વર્ગના વાયરસ. ચાલો આટલું સમજી લીધા પછી હવે આપણે જઈએ થિયરી પોર્શન, જે એનસીઈઆરટી આ સંદર્ભનો આપ્યો છે એના પર. તો આપણે શું વાત કરવાના છીએ? તો ભાઈ આપણે વાત કરવાના છીએ વનસ્પતિ અને પ્રાણીઓમાં, વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટેના વાહકો. તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જનીનોને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું એટલે કે દાખલ કરવાનું આપણે બેક્ટેરિયા અને વાયરસમાંથી શીખ્યા, જેને આ વાતની લાંબા સમયથી ખબર હતી. કોને? બેક્ટેરિયા અને વાયરસને ખબર હતી કે પોતે પોતાના જનીનને કોષની અંદર, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં દાખલ કરે છે. આપણે એ જ વાતની જાણકારી પ્રાપ્ત કરી વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયા અને વાયરસની એ ક્ષમતાનો ઉપયોગ કરીને બેક્ટેરિયા અને વાયરસને જ ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગમાં લઈ લીધા. તેઓ જાણતા હતા કે સુકોષ કેન્દ્રીય કોષને રૂપાંતરિત કરવા માટે જનીનોને કેવી રીતે સ્થળાંતરિત કરવા કે જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે છે તે કરવા માટે પ્રેરે છે.
માનો બેક્ટેરિયા કે વાયરસ જે કોષની અંદર પોતાનું જનીન દ્રવ્ય દાખલ કરશે, એટલે એ કોષ બેક્ટેરિયા કે વાયરસના જનીન દ્રવ્ય પર જે માહિતી છે કે જે કોણ ઈચ્છે છે, બેક્ટેરિયા અને વાયરસ ઈચ્છે છે, એ પ્રકારના કામ છે એ કોષ કરવા મળે. અને એના માટે બેક્ટેરિયા કે વાયરસ પોતાના જનીન દ્રવ્યને ક્યાં દાખલ કરે છે? કોષની અંદર દાખલ કરે છે. એટલે આપણે એ ક્ષમતાનો ઉપયોગ જ કર્યો. જો એક્ઝામ્પલ તરીકે વાત કરી છે, ઉદાહરણ તરીકે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ કેટલીક દ્વિદળી વનસ્પતિઓ માટે રોગકારક છે. તે ડીએનએનો એક ખંડ જેને ટીડીએનએ કહે છે, જે સામાન્ય વનસ્પતિ કોષને રૂપાંતરિત કરી ગાંઠમાં ફેરવે છે, એટલે કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે છે. અને આ ટ્યુમર કોષો રોગકારક માટે જરૂરી રસાયણો ઉત્પન્ન કરે છે. રોગકારક એટલે કોણ? આ જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરસ હતા એના માટે જરૂરી રસાયણો ઉત્પન્ન કરશે કોણ? કોષ ઉત્પન્ન કરવા મળશે. ક્યારે? જ્યારે આ બેક્ટેરિયા છે પોતાનો ટીડીએનએ જે છે, જેને આપણે ટીઆઈ પ્લાઝમિડ કહેતા હતા, એ ક્યાં દાખલ કરે? કોષની અંદર દાખલ કરે. એટલે સામાન્ય વનસ્પતિ કોષ એમાં ફેરવાઈ જાય, ગાંઠના કોષો એટલે કે ટ્યુમર કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવાઈ જશે. આગળ વધીએ, શું કહે છે એનસીઆરટી? તેવી જ રીતે આ તો વનસ્પતિની વાત થઈ. જુઓ, એવી જ રીતે પ્રાણીઓમાં રિટ્રોવાયરસ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. કઈ રીતે? પોતાના જનીન દ્રવ્યને કોષમાં દાખલ કરી દે. રોગકારક દ્વારા સુકોષ કેન્દ્રીય યજમાનમાં જનીન સ્થળાંતરણની પદ્ધતિને આપણે સારી રીતે સમજી રોગકારકની આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકોનો ઉપયોગ કરી માનવ માટે લાભદાયક જનીન સ્થળાંતરણ કરી શકીએ છીએ. એટલે વાયરસ અને બેક્ટેરિયાની આ જે ક્ષમતા હતી એનો ઉપયોગ કરી અને આપણે માનવ માટે લાભદાયી જે જનીનો હોય એને વનસ્પતિ કે પ્રાણી કોષમાં દાખલ કરી શકીએ છીએ. જો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ ટીઆઈ પ્લાઝમિડ, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, ટ્યુમરને પ્રેરતું, ટ્યુમર એટલે ગાંઠને પ્રેરતું જે પ્લાઝમિડ છે એની વાત કરીએ છીએ. વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે. વાહકના રૂપમાં એટલે એની પાસે જે ટીઆઈ પ્લાઝમિડ પાસે જે કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવતું જે જનીન હતું એને એમાંથી દૂર કરી નાખવામાં આવ્યું. હવે એ પ્લાઝમિડ કોઈ કોષમાં દાખલ થશે તો એ કોષ કેન્સરગ્રસ્ત કોષમાં નહીં ફેરવાય. એટલે હવે એવા પ્લાઝમિડનો તમે શેના માટે ઉપયોગ કરી શકો? તો ભાઈ ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરી શકો છો. જે વનસ્પતિ માટે હવે રોગજન્ય રહ્યું નથી, કેમ કે એના અંદરથી એક જીન જે રોગ માટે જવાબદાર હતું એને તમે કાઢી નાખ્યું. પરંતુ તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીનને અનેક વનસ્પતિઓમાં સ્થળાંતરિત કરવા માટે કરાય છે. કઈ રીતે? આગળ મેં તમને સમજાવ્યું છે. ચાલો એનાથી આગળ વાત કરીએ. આ રીતે જ્યારે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિમાં તેમજ પ્રાણી યજમાનમાં સ્થળાંતરિત કરવામાં આવે છે, જ્યાં તે તેનું ગુણન પામી શકે. તો એ ઘટના શું થઈ? તો ભાઈ એ ઘટના થઈ ક્લોનિંગ વહનની. એટલે તમારું જે ઈચ્છિત જનીન હતું એને તમે બેક્ટેરિયામાં સ્થળાંતરિત કરો, એને તમે વનસ્પતિ કોષમાં સ્થળાંતરિત કરો, એને તમે પ્રાણી કોષની અંદર સ્થળાંતરિત કરી શકો છો. અને કોની મદદ વડે? તો ભાઈ બેક્ટેરિયા અને રિટ્રોવાયરસ વર્ગના વાયરસની જે લાક્ષણિકતાઓ, જે ક્ષમતાઓ છે એનો જ ઉપયોગ કરી અને તમે જનીનનું ક્લોનિંગ છે એ કરી શકો છો, એનું વહન છે એ કરાવી શકો છો. ચાલ, તો એક ટોપિક આજના લેક્ચરમાં આપણે જોવાનો હતો. બીજો ટોપિક જે આપણે જોવાનો છે એના પર જઈએ. તો બીજો જે ટોપિક આપણે જોવાનો છે એની વાત કરીએ તો બીજો ટોપિક આપણે જોવાનો છે સક્ષમ યજમાન બનાવવાની પદ્ધતિઓની વાત કરવાની છે. હવે પ્રશ્ન એ છે, સક્ષમ યજમાન એટલે શું? તો ધ્યાન આપજો. યજમાન તરીકે કોણ છે? તો ભાઈ યજમાન તરીકે હું અત્યારે તમને કહું કે ભાઈ યજમાન તરીકે એક બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા છે. હવે તમે શું કર્યું? તો ભાઈ પહેલાં આ બેક્ટેરિયાનું પ્લાઝમિડ કાઢ્યું. એ પ્લાઝમિડ આવું કંઈક છે. એ પ્લાઝમિડને કટ કર્યું.
એ પ્લાઝમિડને કટ કર્યું રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી, ચીપકુ છેડા બન્યા, એ જગ્યાએ કપાયેલ ભાગની જગ્યાએ તમે તમારું ઈચ્છિત ડીએનએનો ટુકડો, ઈચ્છિત જનીન છે એ દાખલ કરી દીધો. એટલે હવે આ જે પ્લાઝમિડ છે એ કેવું બની ગયું? RDNA ફેરવાઈ ગયું, રિકોમ્બિનન્ટ ડીએનએમાં ફેરવાઈ ગયું. તમારી જરૂરિયાત શું છે? તમારે આ રિકોમ્બિનન્ટ ડીએનએ ક્યાં દાખલ કરવાનો છે? આ બેક્ટેરિયા. બેક્ટેરિયા કોણ છે આપણા માટે? યજમાન છે. હવે સામાન્ય સ્થિતિમાં ધ્યાન આપજો, સામાન્ય સ્થિતિમાં કોઈ બેક્ટેરિયા પ્લાઝમિડને સીધો પોતાની અંદર ન જવા દે. બેક્ટેરિયાની કોષ દિવાલનું બંધારણને આપણે ભણી ગયા છે. બેક્ટેરિયાની અંદર સૌથી બહારની બાજુએ શું આવેલું હોય? કોષ દિવાલ આવેલી હોય. શેની બનેલી હોય? ગ્લાયકોપ્રોટીનની બનેલી કોષ દિવાલ હોય. કોષ દિવાલ પછી શું આવેલું હોય? કોષ રસ પટલ આવેલું હોય. કોષ રસ પટલ. તો જો પ્લાઝમિડને બેક્ટેરિયાની અંદર દાખલ થવું હોય તો એને પહેલાં કોષ દિવાલને પાર કરવી પડે, પછી કોષરસ પટલને પાર કરવો પડે, ત્યારે એ પ્લાઝમિડ છે એ કોષની અંદર દાખલ થઈ શકે. એટલે તમારે જો તમારો ઈચ્છિત ડીએનએ અથવા તો તમારો જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એને યજમાનમાં દાખલ કરવો હોય તો યજમાન છે એને પહેલાં સક્ષમ બનાવવો પડે, જેથી કરીને તમારા રિકોમ્બિનન્ટ ડીએનએને ગ્રહણ કરી શકે, રિકોમ્બિનન્ટ ડીએનએને પોતાની અંદર દાખલ થવા દે. કેમ કે સામાન્ય સ્થિતિમાં બેક્ટેરિયા છે એ પોતાની આરપાર પ્લાઝમિડને દાખલ નહીં થવા દે. શું કામ નહીં દાખલ થવા દે? તો બેક્ટેરિયાની ઉપર કોષ દિવાલ આવેલી છે, કોષરસ પટલ આવેલું છે. જો પ્લાઝમિડને બેક્ટેરિયાની અંદર દાખલ થવું હોય તો એને કોષ દિવાલ પાર કરવી પડે, કોષરસ પટલને પાર કરવો પડે, પછી બેક્ટેરિયાની અંદર યજમાનની અંદર દાખલ થઈ શકે. તો તમારે શું કરવું પડે? તો તમારે તમારા રિકોમ્બિનન્ટ ડીએનએને જો યજમાનમાં દાખલ કરવો હોય તો કોઈ રીતે યજમાનને તમારે સક્ષમ બનાવવો પડે કે જેથી કરીને યજમાન છે એ તમારા રિકોમ્બિનન્ટ ડીએનએને સરળતાથી ગ્રહણ કરી શકે. હવે તમે કઈ રીતે તમારા યજમાનને સક્ષમ બનાવી શકો? તો ધ્યાન આપજો, હું જે વાત કરવા જઈ રહ્યો છું એ હવે એના પર કે બેક્ટેરિયાની ઉપર સૌથી બહારનું જે આવરણ છે એ શું છે? કોષ દિવાલ છે. બેક્ટેરિયાની સંરચનામાં સૌથી બહાર તરફનું જે આવરણ છે એ શું છે? કોષ દિવાલ છે. શેની બનેલી હોય? ગ્લાયકોપ્રોટીનની. હવે પહેલું કામ આપણે શું કરવાનું છે? તો પહેલું કામ તમારે તમારા રિકોમ્બિનન્ટ ડીએનએ કોષ દિવાલની પાર મોકલવાનો છે, કોષ દિવાલની અંદર મોકલવાનો છે. કોષરસ પટલ તો એની પછી આવેલું છે, એટલે કોષરસ પટલ તો એને પછી પાર કરવાનો છે. પહેલાં કોને પાર કરવાનો છે? કોષ દિવાલને. તો હવે કોષ દિવાલને તમારો રિકોમ્બિનન્ટ ડીએનએ ત્યારે જ પાર કરી શકે કે તમારે આ બેક્ટેરિયાની કોષ દિવાલમાં સામાન્ય રીતે એવા કોઈ છિદ્રો ન આવેલા હોય કે જે છિદ્રો મારફતે તમારો રિકોમ્બિનન્ટ ડીએનએ અંદર દાખલ થાય. એટલે તમારે શું કરવું પડે? તો તમારે તમારો જે યજમાન બેક્ટેરિયા છે એ યજમાન બેક્ટેરિયાને કેલ્શિયમ +2 Ca કેલ્શિયમ આયનની સારવાર આપવી પડે. જ્યારે તમે તમારા બેક્ટેરિયાને કેલ્શિયમ આયનની સારવાર આપો એટલે તમારા બેક્ટેરિયાની જે કોષ દિવાલ કે જે ગ્લાયકોપ્રોટીનની બનેલી છે એ કોષ દિવાલ થોડીક ઢીલી પડશે, એની વચ્ચે છિદ્ર બનશે, અને જેવું છિદ્ર કોષ દિવાલની ઉપર બનશે એટલે તાત્કાલિક એ છિદ્ર મારફતે પ્લાઝમિડ છે એ ક્યાં દાખલ થઈ જાય? કોષ દિવાલની અંદર તરફ દાખલ થઈ જાય. એટલે પહેલું કામ શું કરવાનું થાય? તો પહેલું કામ તમારે યજમાનને સક્ષમ બનાવવા માટે એને ધન આયન એટલે કે કેલ્શિયમ આયનની સારવાર આપવી પડે. કેલ્શિયમ આયનના કારણે બેક્ટેરિયાની કોષ દિવાલમાં છિદ્રો ઉત્પન્ન થાય ને એ છિદ્ર મારફતે તમે તમારા રિકોમ્બિનન્ટ ડીએનએને, તમારા ઈચ્છિત ડીએનએ ધરાવતો જે પ્લાઝમિડ છે એને તમે યજમાનમાં દાખલ કરી શકો. પણ હજી પૂર્ણ રીતે યજમાન શરીરમાં દાખલ થયો ન કહી શકાય, કેમ કે એણે હજી માત્ર કોષ દિવાલ પાર કરી છે. એની નીચે હજી એક આવરણ આવેલું છે બેક્ટેરિયાનો કોષરસ પટલ. હવે બેક્ટેરિયાના કોષરસ પટલને પાર ક્યારે કરી શકે પ્લાઝમિડ? તો સામાન્ય સ્થિતિમાં બેક્ટેરિયાનો કોષરસ પટલ છે ને આ પ્રકારે અર્ધ તરલ સ્વરૂપમાં હોય. કોષરસ પટલનું બંધારણ કેવું છે? અર્ધ તરલ સ્વરૂપનું છે. બરાબર. હવે કોષરસ પટલની એક તરફે કોષ દિવાલ પાર કરીને પ્લાઝમિડ અહીંયા સુધી પહોંચી ગયો છે. આ કોષનો અંદરનો ભાગ છે.
બરાબર. તમારી જરૂરિયાત શું છે? તમારે આ કોષરસ પટલને પાર કરાવી અને તમારે પ્લાઝમિડને અંદર દાખલ કરવો છે. હવે પ્લાઝમિડ આવ્યો ક્યાંથી? કોષ દિવાલને પાર કરીને આવ્યો છે. કોષ દિવાલને કઈ રીતે પાર કર્યો? તમે કેલ્શિયમ આયન ટ્રીટમેન્ટ આપી હતી. હવે એવી જ કંઈક ટ્રીટમેન્ટ તમારે આપવી પડશે કોષરસ પટલને. હવે હું ટ્રીટમેન્ટ આપશો? તો ભાઈ આને તમે હીટ શોક ટ્રીટમેન્ટ આપો. હીટ શોક ટ્રીટમેન્ટ કોને કહેવાય? તો ભાઈ સૌથી પહેલાં એવો બેક્ટેરિયા કે જેની કોષ દિવાલને પાર કરીને પ્લાઝમિડ છે અંદર દાખલ થઈ ગયું છે, એવા બેક્ટેરિયાને સૌથી પહેલાં તમે એકદમ ઠંડો પાડી દો. એ બેક્ટેરિયાને એકદમ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 1 ડિગ્રી સેન્ટીગ્રેડ એકદમ નીચા તાપમાને બરફની અંદર માનો કે તમે મૂકી દો. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં પણ નીચા તાપમાન તમે જવા દો. પહેલાં શું કર્યું આપણે? બેક્ટેરિયાને એકદમ ઠંડો પાડી દીધો, એકદમ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને લઈ ગયા. હવે શું કરીએ? તો કોઈ થોડાક સમય માટે બેક્ટેરિયાને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેવા દીધો. એકદમ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનથી બેક્ટેરિયાને કાઢી અને સીધો બેક્ટેરિયાને 42 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર લઈ જવામાં આવે. એટલે એકદમ નીચા તાપમાનથી એકદમ ઊંચા તાપમાન ઉપર લઈ ગયા આપણે. પહેલાં બેક્ટેરિયાને એકદમ નીચા તાપમાને રાખ્યો હતો. હવે નોર્મલ સ્થિતિમાં કોષરસ પટલ કેવો હોય? અર્ધ તરલ સ્વરૂપનો હોય. તમે એને એકદમ ઠંડા તાપમાને રાખો, તમે એને એકદમ નીચા તાપમાને રાખો એટલે અર્ધ તરલ સ્વરૂપની પ્રકૃતિ ધરાવતો જે કોષરસ પટલ હતો ને એ ઘન બની જાય. કેમાં ફેરવાઈ જાય? પોતે ઘન બની જાય, જે અર્ધ તરલ હતું એ. હવે તમે એવા ઘન બની ગયેલા, સખત બની ગયેલા કોષરસ પટલને તાત્કાલિક 42 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે એકદમ હીટ પર લઈ જાઓ, 42 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર લઈ જાઓ. એટલે આ ઘન બની ગયેલું, ઘન અવસ્થામાં આવી ગયેલું, સખત બની ગયેલું કોષરસ પટલ તાત્કાલિક કેમાં ફેરવાય? પાછું તરલમાં ફેરવા મળે. જ્યારે એ સખતમાંથી તરલમાં ફેરવાતું હોય ને ત્યારે આ કોષરસ પટલની વચ્ચે થોડા છિદ્ર છે ને આવા ઉત્પન્ન થાય. જેવા છિદ્ર ઉત્પન્ન થયા એટલે તમે દબાણપૂર્વક તમારા પ્લાઝમિડને ક્યાં દાખલ કરી દો? કોષરસ પટલની અંદર દાખલ કરી દો. તો આ જે ટ્રીટમેન્ટ છે જેની મદદ વડે તમે તમારા યજમાનને તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ ગ્રહણ કરવા માટે અથવા તો યજમાન શરીરની અંદર રિકોમ્બિનેન્ટ ડીએનએને દાખલ કરવા માટે તમે તમારા યજમાનને સક્ષમ બનાવો છો. તો પહેલાં શું કરવાનું? તો ભાઈ પહેલાં બેક્ટેરિયાને કેલ્શિયમ આયન ટ્રીટમેન્ટ આપવાની. પછી શું કરવાનું? હીટ શોક ટ્રીટમેન્ટ આપવાની. જો સૌથી પહેલાં એને બરફની અંદર રાખ્યા છે એકદમ નીચા તાપમાને, પછી એને 42 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને લઈ ગયા. અને વળી પાછું જો 42 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને લઈ ગયા, કોષરસ પટલમાં છિદ્ર બન્યા, તમે પ્લાઝમિડને અંદર દબાણપૂર્વક દાખલ કરી દીધો. હવે પાછા બેક્ટેરિયાને ક્યાં લઈ જવાના? એકદમ નીચા તાપમાને. એટલે વળી પાછું તમારું જે કોષરસ પટલ છે એ કેવું થઈ જાય? સખત થઈ જાય. પહેલાં છિદ્ર જે બન્યા હતા એ છિદ્ર પાછા બુરાઈ જાય અને તમારો ઈચ્છિત લક્ષણ ધરાવતો પ્લાઝમિડ છે એ તમારા કોષની અંદર, યજમાનની અંદર દાખલ થઈ જાય. તો આ રીતે આ સિવાયની બીજી પદ્ધતિઓ છે. તમે સૂક્ષ્મ ઇન્જેક્શન, જેને સૂક્ષ્મ અંતઃક્ષેપણ એ પદ્ધતિને કહેવાય, સૂક્ષ્મ અંતઃક્ષેપણ. એમાં લેબોરેટરીની અંદર એકદમ સૂક્ષ્મ ઇન્જેક્શન, માઇક્રો ઇન્જેક્શન કહેવાય. એ માઇક્રો ઇન્જેક્શનમાં તમે તમારા પ્લાઝમિડને ભરી લ્યો અને ઇન્જેક્શનથી ડાયરેક્ટ તમે બેક્ટેરિયાની અંદર તમારા પ્લાઝમિડને દાખલ કરી શકો. પછી તમે તમારો જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડને ટંગસ્ટન અથવા સોનાનું કવર ચડાવી દો અને પછી એને જીન ગનમાં ભરી અને એનું બોમ્બાર્ડિંગ છે એ તમે તમારા યજમાન બેક્ટેરિયા પર કરો તો અમુક એકદમ ફાયર થવાના કારણે, એકદમ બોમ્બાર્ડિંગ થવાના કારણે અમુક જે છે એ બેક્ટેરિયાની અંદર દાખલ થઈ જતા હોય પ્લાઝમિડ. પછી વિદ્યુત છિદ્રતા કરીને એક ટ્રીટમેન્ટ હોય. ચાલો એ ટ્રીટમેન્ટ અગત્યની છે, NCERT નથી, ધ્યાન આપજો. શું કરવાનું થાય? તો માનો કે એક બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાનું કોષરસ પટલ છે, આ બેક્ટેરિયાની કોષ દિવાલ છે. તમારે શું કરવાનું? બેક્ટેરિયાને એકદમ વિદ્યુતના ઝટકા આપવાના. એટલે શું થશે? તો ભાઈ વિદ્યુતના ઝટકા આપવાના કારણે બેક્ટેરિયાની કોષ દિવાલ અને કોષરસ પટલની વચ્ચે છિદ્રો બની જાય અને આ છિદ્ર મારફતે દબાણપૂર્વક તમે તમારા પ્લાઝમિડને અંદર
દાખલ કરી શકો છો. તો એને વિદ્યુત છિદ્રતા કહેવાય કે વિદ્યુતના ઝટકા આપવાના કારણે કોષ દિવાલ અને કોષરસ પટલમાં છિદ્રો ઉત્પન્ન થાય છે, જેની મદદ વડે તમે તમારા પ્લાઝમિડને બેક્ટેરિયાની અંદર કે યજમાનમાં દાખલ કરી શકો છો. તો આ રીતે તમે યજમાનને સક્ષમ બનાવી શકો. ચાલો હવે એના સંદર્ભની જે કાંઈ થિયરિટિકલ માહિતી છે એને જોઈ લઈએ. શું કે છે એનસીઆરટી? તો જુઓ, સક્ષમ યજમાન તૈયાર કરવાની પદ્ધતિ કોમ્પિટન્ટ હોસ્ટ પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ માટે. જુઓ, શું કામ સામાન્ય સ્થિતિમાં પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાની અંદર દાખલ નહીં થઈ શકે ને એના વિશે વાત કરી છે. બરાબર, કે સામાન્ય રીતે પ્લાઝમિડ એટલે શું છે? ડીએનએ છે. ડીએનએ કેવો હોય? ડીએનએ જલનુરાગી પ્રકૃતિ ધરાવે છે, એટલે કે હાઇડ્રોફિલિક છે, એટલે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. હવે તમારો બેક્ટેરિયાનો જે કોષરસ પટલ છે એની અંદર શેનું બંધારણ હોય? એ તો ચરબીનું બંધારણ, ફોસ્ફોલિપિડનું બંધારણ ધરાવે છે. હવે જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો કોઈ પણ અણુ હોય, કોષરસ પટલ એને પોતાની આરપાર જવા દે નહીં. એટલે સામાન્ય સ્થિતિમાં તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ કોષરસ પટલની આરપાર ન જાય, એટલે યજમાનમાં દાખલ ન થઈ શકે. તો એટલા માટે તમારે યજમાનને પહેલાં સક્ષમ બનાવવો પડે, પછી તમે તમારા રિકોમ્બિનેન્ટ ડીએનએને યજમાનની અંદર દાખલ કરી શકો. ચાલો એ સંદર્ભમાં થિયરી જોઈએ કે ડીએનએ જલ અનુરાગી અણુ છે, એટલા માટે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. કેમ? તો આપણને ખબર છે કે બેક્ટેરિયાનો કોષરસ પટલ ફોસ્ફોલિપિડથી બનેલો છે, ચરબીનું બંધારણ ધરાવે છે. તો ચરબી પોતાની આસપાસ પાણીમાં દ્રાવ્ય અણુને ન જવા દે, એટલા માટે ન જવા દે. હવે જુઓ, બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતાં પહેલાં તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે. એવું કરવા માટે પહેલાં તેને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ડાયવેલેન્ટ ધન આયન કેશાયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. આગળ મેં તમને સમજાવ્યું. તેનાથી ડીએનએને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય છે. એટલે કેલ્શિયમ આયન ટ્રીટમેન્ટ આપો એટલે બેક્ટેરિયાની કોષ દિવાલની આરપાર તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ જઈ શકશે. પછી તો હજી એક આવરણ એને પાર કરવાનું છે, કયું? કોષરસ પટલ. તો જુઓ એ કઈ રીતે થશે? તો પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રિકોમ્બિનેન્ટ ડીએનએને કોષમાં દાખલ કરવા માટે પ્રથમ તેને બરફ પર રાખવામાં આવે છે. એટલે મેં હીટ શોક ટ્રીટમેન્ટની વાત કરી હતી ને, એને જો એને કોષ દિવાલ તો પાર કરી લીધી, હવે એને કોષરસ પટલને પાર કરવાનું છે. એના માટે એને હીટ શોક ટ્રીટમેન્ટ આપવામાં આવશે. કઈ રીતે? જુઓ, તો પહેલાં એને બરફ પર રાખવામાં આવે, ત્યારબાદ તાત્કાલિક એને 42 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર મૂકવામાં આવે છે અને અંતે પુનઃ બરફ પર મૂકવામાં આવે. પરિણામે શું થાય? તો ભાઈ કોષરસ પટલની સ્થિતિ બદલવાના પરિણામ સ્વરૂપે એની વચ્ચે છિદ્રો ઉત્પન્ન થાય છે અને એમાંથી દબાણપૂર્વક તમે તમારા પ્લાઝમિડને દાખલ કરી શકો છો. આમ કરવાથી બેક્ટેરિયા આરડીએનએનો સ્વીકાર કરવા માટે સક્ષમ બની જાય છે. હવે જુઓ, યજમાન કોષમાં વિદેશી ડીએનએને પ્રવેશ કરાવવાની માત્ર આ જ એક રીત નથી, આ સિવાયની મેં આગળ કીધું ને બીજી પદ્ધતિ હોય છે. વિદ્યુત છિદ્રતા છે, સૂક્ષ્મ અંતઃક્ષેપણ છે, જીન ગન પદ્ધતિ છે, આવી બીજી ઘણી બધી છે. બરાબર, જો આ એક જ પદ્ધતિ નથી, પણ સૂક્ષ્મ અંતઃક્ષેપણ, માઇક્રો ઇન્જેક્શન વિધિમાં પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરવામાં આવે છે. હવે જુઓ, માઇક્રો ઇન્જેક્શન એટલે તમારે એને માઇક્રોસ્કોપની મદદ વડે જોવું પડે. તમારે તમારા પ્લાઝમિડને એ માઇક્રો ઇન્જેક્શનમાં લઈ અને તમે નોર્મલ કોઈ વસ્તુની અંદર કેમ ઇન્જેક્શન મારતા હોય, માઇક્રો ઇન્જેક્શનને તમે કોષની અંદર મારી શકો. તો કોષની અંદર માઇક્રો ઇન્જેક્શનને દાખલ કરી, એની નીડલને દાખલ કરીને સીધો તમે પ્લાઝમિડને પ્રાણી કોષમાં દાખલ કરી દો. તો આવી રીતે તમે તમારા જે રિકોમ્બિનેન્ટ ડીએનએ છે એને યજમાન શરીરમાં દાખલ કરી શકો. પછી તો અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિ માટે અનુકૂળ છે, ઉપરની માઇક્રો ઇન્જેક્શન છે ને એ પ્રાણી માટે અનુકૂળ છે. વનસ્પતિ માટે અનુકૂળ, જેમાં ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરિત,
ડીએનએનો કોષ પર મારો કરવામાં આવે છે. એટલે માનો કે એક ઇક્વિપમેન્ટ હોય જેને જીન ગન કહેવાય. હવે તમે જે તમારા રિકોમ્બિનેન્ટ ડીએનએ તૈયાર કર્યા ને એ રિકોમ્બિનેન્ટ ડીએનએ કાં તો ટંગસ્ટનથી એને ટંગસ્ટનનું આવરણ ચડાવી દેવામાં આવે કાં તો સોનાનું આવરણ ચડાવી દેવામાં આવે. પછી જીન ગનની અંદર એને ભરી દેવામાં આવે. અને આવા જે રિકોમ્બિનેન્ટ ડીએનએ કે જે ટંગસ્ટન અને સોનાથી આવરિત છે એનો જીન ગનની મદદ વડે આ તમારા બેક્ટેરિયા પર કે યજમાન કોષ પર મારો કરવામાં આવે, જેથી કરીને અમુક જે આવા ટંગસ્ટન કે સોનાથી આવરિત જે પ્લાઝમિડ છે તમારા રિકોમ્બિનેન્ટ ડીએનએ છે એ કોષની અંદર દાખલ થઈ જશે. તો આ પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય છે? વનસ્પતિ કોષમાં રિકોમ્બિનેન્ટ ડીએનએને દાખલ કરવા માટે. ચલો વધારે ડિટેલથી જોઈએ. આ પદ્ધતિને જૈવ પ્રાક્ષેપિક અથવા તો બાયોલિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને જનીન સ્ફોટક જીન ગન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અંતિમ પદ્ધતિ જેમાં બિનહાનિકારક રોગકારક વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાહકોથી જ્યારે કોષ સંક્રમિત થાય છે ત્યારે પુનઃ સંયોજિત ડીએનએને યજમાનમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવે છે. ઈ કોના જેવી વાત થઈ? એ આગળ આપણે ભણ્યા ને એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેરન્સ અને રિટ્રોવાયરસની જે વાત ભણ્યા એના જેવી જ વાત થઈ ને, કે અહીંયા બિનહાનિકારક જે રોગકારકો છે ને એના દ્વારા પણ તમે રિકોમ્બિનેન્ટ ડીએનએને દાખલ કરાવી શકો છો. તો આ બીજી ઘણી બધી જુદી જુદી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરી અને તમે તમારા ઈચ્છિત ડીએનએનો ટુકડો ધરાવતા પ્લાઝમિડને કે રિકોમ્બિનેન્ટ ડીએનએને યજમાનમાં દાખલ કરી શકો છો. ચાલ, તો આપણે બે અગત્યની બાબતોની ચર્ચા આજના લેક્ચરમાં જે કરવાની હતી એ અહીંયા પૂરી થાય છે. તો આજના લેક્ચરમાં આટલી માહિતીની વાત કરવાની હતી થિયરી પોર્શનની. ચાલો હવે અંત ભાગમાં આપણે શું કરશું, તમને ગયા લેક્ચર આધારિત થોડાક હોમવર્કના ક્વેશ્ચન આપી દઈશું. તો તમારો પહેલો હોમવર્કનો ક્વેશ્ચન નોટ કરજો. તો પહેલો હોમવર્કનો ક્વેશ્ચન છે નિવેશ્ય નિષ્ક્રિયતા એટલે શું? નિવેશ્ય નિષ્ક્રિયતા એટલે શું? બીજો પ્રશ્ન છે તમારો કે ઇસ્ચેરેશિયા કોલાઈ નું જે પ્લાઝમિડ છે, એનું નામ જણાવો. ત્રીજું, ઈ કોલાઈના પ્લાઝમિડમાં આવેલ પસંદગીમાન રેખક ના નામ જણાવો. કેટલા આવેલા છે એના નામ જણાવો. બરાબર, કે ઇસ્ચેરેશિયા કોલાઈનું જે પ્લાઝમિડ છે પહેલાં તો એનું નામ જણાવો, પછી ઇસ્ચેરેશિયા કોલાઈના પ્લાઝમિડમાં આવેલા પસંદગીમાન રેખકોના નામ જણાવો, પછી ઇસ્ચેરેશિયા કોલાઈના પ્લાઝમિડમાં આવેલ રોપ પ્રદેશ છે ROP રોપ પ્રદેશ, એનું કાર્ય જણાવો. ચાલો, આપણે તમને 4 ક્વેશ્ચન આપીએ છીએ આજના લેક્ચરમાં હોમવર્કના. તો બધાએ 4 ક્વેશ્ચનને ફરજિયાત કોમેન્ટની અંદર આન્સર કરવાના છે. તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.